હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મોજમાં ને? તો આજના દિવસને આપણે સાથે મળીને એન્જોય કરીએ. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 3 ને આજનો વિડીયો બહુ સ્પેશિયલ રહેવાનો છે કે આપણા એક સબસ્ક્રાઈબરની રિક્વાયરમેન્ટ આવી હતી કે કુંભાવાળા પર બનાવો. તો આજે આપણે આપણા કલ્ચરને પ્રેઝન્ટ કરવાના છે કે આજ સુધી તમને બધાને ખબર જ હતી કે હું કુંભાવાળામાં રહું છું. તો કુંભાવાળામાં કઈ રીતે કામ થાય, એમ ત્યાંના માણસો કેવી રીતે રહે, શું ધંધો ચાલે, જેમ તમને કીધું હતું માટીકામ, તો માટીકામ કઈ રીતે બને. તો આજે આપણે કુંભાવાળા પર બ્લોગ બનાવવાનો છે. તો વિડીયોને જોજો, બહુ જ મસ્ત મજા આવશે. એકદમ મસ્તીનો વિડીયો બનાવવાનો છે. આજે બધું જ દેખાડીશ. ત્યાં પહેલાં મળીએ આપણી ફેમિલીને. હર્ષલભાઈ કેમ છો? ફ્રેન્ડ્સ, આજનો વિડીયો ફૂલ વોચ કરજો. તમને આખું કુંભારવાનું માટી કલ્ચર દેખાડવાના છે આજના વ્લોગમાં. તો અમે માટી કલ્ચર દેખાડશું કે કઈ રીતે માટીના વાસણ બને, કઈ રીતે પાણી પીવાના માટલા બને. એમ તો ઘણું બધી બને, પણ અત્યારે જે અવેલેબલ હશે, જેટલું તમને ત્યાં જઈશ, જે દેખાડી શકીશ એ બધું દેખાડીશ. વ્યોમભાઈને જોઈ શકો છો. ઓ પૂજા, શું કહું છો? બોલો, કાંઈ બોલો. પૂજાને ગરમી થાય છે, કહે ને કે ગરમીની સિઝન છે તો ગરમી તો રહેવાની જ છે. તો હવે આપણે જઈએ, ફટાફટ જઈએ. કુંભારવાળાનો બ્લોગ આપણે શરૂઆત કરી દઈએ કે શું શું છે. જેટલું તમને ત્યાં દેખાડી શકીશ એ બધું જ દેખાડીશ. તો ફૂલ વોચ કરજો, વિડીયોમાં મોજ કરજો. તો મળીએ આપણે આગળ. તો જઈએ આપણે. ફ્રેન્ડ્સ નીકળી ગયા છે. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે કુંભારવાળાના એન્ટ્રન્સ પર. જોઈ શકો છો આપણું કુંભારવાળાનો એન્ટ્રન્સ છે. અહીંથી કુંભારવાળામાં આપણે એન્ટ્રી કરી શકીએ છીએ ને કંઈથી પણ આવો તો આ રીતે હોય. તો જઈએ હવે આપણે કુંભારવાળામાં અંદર કે કઈ રીતનું કામ થાય, માટીકામ તમને બધું જ દેખાડું કુંભારવાળાનું. તો જઈએ આગળ. જોઈ શકો છો આ રીતની ગલીઓ હોય છે, આ બધું માટીકામ. ને આ છે અમારા પ્રજાપતિની સોસાયટી. જે આ સોસાયટીમાં શું શું કામ થાય એ તમને બધું આગળ કહીશ. તો ફ્રેન્ડ્સ, આપણે એન્ટ્રી મારી લીધી છે કુંભારવાળામાં. જોઈ શકો છો આ રીતે ભઠ્ઠી થાય, જે માટીનું કોળિયા ને એવું બધું બને તો આ રીતે પકાવવામાં આવે. વેસ્ટ ચીંદી હોય એ આમાં નાખે ત્યારે માલ પાકે. એ માલ પાકતા પણ 24 કલાક લાગે. ને આ રીતે માટીના ખાડા હોય. ને આ રીતના ઘર હોય કુંભારવાળામાં. માણસો અહીંયા કે ને કે બહુ મહેનત કરીને જીવતા હોય. તો આગળ જઈએ કઈ રીતે આ કોળિયાને એવું બધું બને, માટીનો આકાર કેમ આપે એ બધું જોઈએ જરા. આ રીતે પિંડો મૂકવામાં આવે, પછી એમને આકાર દેવામાં આવે. જોઈ શકો છો તમે. માતાજીનો ગરબો છે, જે આપણે નવરાત્રિમાં માતાજીને દીવો કરવા માટે રાખીએ.
તો ફ્રેન્ડ આ રીતે નાના નાના ઘરમાં માણસો એક એડજસ્ટ કરીને કામ કરતા હોય આપણા સમાજના લોકો. તો તમને જોઈ શકો છો આ રીતે સુખાવે ઘરમાં, એ જ ઘરમાં રહેવાનું. ને નાના નાના માસડા બનાવવામાં આવે ને એમાં સુખાવે. આ જે પીંડા બનાવવાનું મશીન છે જોઈ શકો છો. હવે નાના નાના કટિંગ થઈને આવે, જેમાં માટીમાં જે બારીક બારીક કચરો હોય એમાંથી નીકળી જાય ને શુદ્ધ માટી થઈ જાય, આકારમાં પરફેક્ટ આવે. નહીં તો કાંઈ કચરો આવી જાય તો આપણે હાથમાં લાગી શકે. તો આ રીતે નાના નાના ઘરમાં અમારા સમાજના લોકો રહે છે ને આ બધું કરે. કંઈ ને કે કામને સલામ કરવું પડે કે આ રીતે જીવન ગુજારવું કંઈ આસાન નથી. આપણને કે ને કે દૂરથી રહેનાર લોકોને એમ લાગે કે આ ઇઝી છે. તો આજ સુધી કે ને કે મેં મારા સમાજને કોઈ દિવસ પ્રેઝન્ટ નહોતો કર્યો, તો આજે ફર્સ્ટ ટાઈમ પ્રેઝન્ટ કરું છું. તો આ રીતે માણસો મહેનત કરીને બધાનું ઘરનું ગુજરાન ચલાવે. તો ફ્રેન્ડ, આપણા માટીકામનું કઈ રીતે થાય એના વિશે આપણે ભરતભાઈને થોડીક વાત કરશું, કે પૂછશું કે આ કામમાં કેટલી મહેનત લાગે, કેટલો સમય લાગે. તો ભરતભાઈ, તો તમે આના માટીકામ વિશે જણાવશો કે આ કઈ કઈ રીતે તમે આમાં યોગદાન આપો, જરા જણાવો. કસ્ટમાઇઝ જ છે ને બાકી રેગ્યુલર આપણા બધાનું કામ થાય જ છે આમાં કુંભારવાડામાં. ઓકે, એમાં જેવું તમે કામ કરશો એવું તમને વળતર મળશે. બરાબર. બીજી જે વસ્તુની પરફોર્મન્સની એ તમે જેવું પરફોર્મન્સ માલ બનાવશો સારો, હા, એના ઉપર તમારી ઓળી થશે બસ. ને તમે આ વસ્તુ ઓનલાઈન ઓફલાઈન બંને કરો છો? ઓનલાઈન કે ઓફલાઈન કરવાનું કંઈ ઓળું જ નથી થતું, કેમ કે મારું કસ્ટમાઇઝ જ બધા પોટ બનાવું છું બધા. ઓકે. આ તો ગરબા છે. હા. ગરબા વગરની આના સિવાય તમે હું બનાવો બીજું? આના વગર બધા પોટ્સ છે, બધા ડિઝાઇનિંગ પોટ બધા બનાવું. ડિઝાઇનિંગ પોર્ટ્સ. ઓકે. જે આ રીતનું છે, આ છે જ ને? હોટલમાં છે, ફોટોશૂટ ઇવેન્ટ્સના એના હા. બધા પોટ બને છે. ઓકે. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ રીતે કંઈક કામ હોય ભરતભાઈનું. ને આ જ રીતે કુંભારવાડાના અમારા સમાજના કેટલા લોકો આ જ રીતે ઘરમાં કામ કરે ને મહેનત કરીને આગળ વધે. તો કે ને કે આ બધાના કામને સપોર્ટ કરવો જોઈએ આપણે બધાએ. તો વિડીયો ગમતો હોય તો તમે લાઈક કરી નાખજો. ચેનલમાં કોઈ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હજી તમને થોડુંક આગળના દ્રશ્યો દેખાડીશ. જઈએ હજી આગળ આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે આપણા કુંભાર સમાજના એક ભાઈ જે આ માટીકામ વર્ષોથી કરે, તેમને મળીએ, જરા એમનું કઈ રીતે કામ થાય એમ થોડુંક એની ચર્ચા કરીએ. તો આ ભાઈ છે. ભાઈ, તમારું નામ? હરેશભાઈ. હરેશભાઈ છે. જો આ રીતે માટીના માટલા બનાવે છે. આ માટલા છે ને ભાઈ? તો આમાં તમને કેટલો ટાઈમ લાગે ભાઈ? આમાં 10-15 મિનિટ થાય. 10-15 મિનિટ. ને આમાં કેટલા 3 ટેપથી કરવું પડે ને, કે પહેલાં આપણે માટીનું બનાવવાનું, પછી સુકાવવાનું, બીજા દિવસે એની ભઠ્ઠી કરવામાં આવે. તો ભઠ્ઠી તમને દેખાડી જ મેં આગળ વિડીયોમાં. પાણી પીવાના માટલા છે, જોઈ શકો છો તમે. આ એક કલાકારી કહેવાય. આ રીતે અલગ અલગ પ્રકારથી ડિઝાઇન કરવામાં આવે. આપણા નરસિંહભાઈ છે. જો આ જોઈ શકો છો ગરબા બને છે. આ જે નવરાત્રિના ગરબા કહેવામાં આવે ને, માતાજીના ગરબા, તો આ રીતે બને. આ રીતે આકાર આપવામાં આવે. આ રીતે નાના ઘરમાં આ રીતે સુકાવે. જોઈ શકો છો તમે. જોઈ શકો છો આ રીતે ગરબો તૈયાર થાય માતાજીનો. આકાર સરસ રીતે કરવામાં આવે. આ રીતે પછી સુકાવા રાખવામાં આવે. આ રીતે વેસ્ટ મટીરિયલ લાવવામાં આવે, જેથી ભઠ્ઠી પાકે. આખો દિવસ આમાં બહુ જ મહેનત થાય.
પાણી પીવાનો જગ જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે. આ રીતે એમનું હેન્ડલ બનાવે છે પકડવા માટે. ફ્રેન્ડ્સ તમે લોકોએ જોયું કે કુંભાવાળામાં કઈ રીતે કામ થાય. તો કુંભાવાળાનું અમારું કલ્ચર જોયું. હવે કુંભાવાળો જોઈ શકો છો જે આ રીતે દેખાય છે. ઓલી તરફ આપણું ઘર છે ને આ રીતે કુંભાવાળો છે જોઈ શકો છો. ને આ કુંભાવાળામાં 5 વાડી છે જે તમને દેખાડું કઈ રીતે હોય. આ રીતે આ 1 વાડી, આ 2 વાડી, આ 3 વાડી, આ 4 વાડી ને આ 5 વાડી. જે તમે ઓલી તરફથી એન્ટ્રન્સ કરશો એટલે 5 વાડી દેખાડશે. તો 5 વાડી હોય છે. હું રહું છું 5th વાડીમાં. ને આ રીતે અમારો સમાજ હતો જે મહેનત કરીને આગળ વધે છે. તો તમને અમારો સમાજ કેવો લાગ્યો, એનું કલ્ચર કેવું લાગ્યું, જે કામ ધંધો કરી મહેનત કરીને આગળ વધે. ને હર્ષિલભાઈ અમારી સાથે છે. વર્ષોથી આ કામ કરતા આવે તો કહે ને કે માણસો પાસે બાપ દાદાનું કલ્ચર હોય તેને સંભાળવું પડે. આપણા સમાજને બધાને માટીના વાસણોની, માટીની ગરબાઓની બધી જરૂરત અહીંથી પૂરતી થાય. ને અહીંથી કહે ને કે આખા દેશ વિદેશ બધી બાજુ કોળિયા અને ગરબા અને માટલા અને બધું જ આવે છે. તો જોઈ શકો છો આપણો પૂરો સમાજ છે કુંભારવાળો સમાજ. જે આજે કુંભારવાળો પર મારો પહેલો વિડીયો છે. તો તમને પસંદ આવ્યો તો લાઈક એન્ડ શેર કરી નાખજો. તો ફ્રેન્ડ તમે લોકોએ જોયું કે માટીના વાસણ કઈ રીતે બને, ગરબા કઈ રીતે બને, કોળિયા કઈ રીતે બને. કહે ને કે પહેલાં પિંડો બનાવવામાં આવે, પિંડામાંથી એને આકાર આપવામાં આવે, આકાર આપીને 3 થી 4 દિવસ એની પાછળ કામ થાય, સુકાવવામાં આવે, પછી ભઠ્ઠીમાં પાકે ને પાક્યા પછી એનામાં હજી કલર કામ થાય. એના પછી દુકાનમાં સારી રીતે સજાવટ કરવામાં આવે. તો એ બધું જોવું હોય તો આપણે એના પર પાર્ટ 2 બનાવશું. ફ્રેન્ડ્સ અમારો પ્રજાપતિ સમાજ તમે જોયું હશે કે 5000ની વસ્તી છે, 5 થી 6000ની વસ્તી છે. અહીંયા લગભગ 25 થી 30,000 માણસો રહે છે કુંભાર સમાજના અમારા. કે 70 વર્ષ પુરાની વસ્તી છે. 1950 પછીની વસ્તીને વસાવવામાં આવી છે. આપણા ગુજરાતથી માણસો, કાઠિયાવાડી માણસો આપણે સ્થાપિત કરી પ્રજાપતિ સમાજને. તો આ તમને વિડીયો કેવો લાગ્યો અમારા સમાજનો, અમારા કલ્ચરનો. તો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક એન્ડ શેર કરી નાખજો. ચેનલમાં કોઈ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આવા નવા વિડીયો આવતા રહેશે. તો મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. રામ રામ, સીતારામ, જય માતાજી બધાને.